પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો, પરંતુ આ યુદ્ધમાં અનેક સૈનિકોના પરિવારની ખુશીઓ કાયમ માટે શાંત થઈ ગઈ। સાબરકાંઠાના એક ગામનો પરિવાર આજે પણ પોતાના લાડકવાયા યોદ્ધાની રાહ જોઈ રહ્યો છે, જે રણ મેદાનમાં તો ઉતર્યા પણ ક્યારેય પાછા ન ફર્યા। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ચાંદરણી ગામના પાદરે ઉભેલી આ પ્રતિમા માત્ર પથ્થરની મૂર્તિ નથી, પણ આખા ગામની આસ્થા અને ગર્વનું પ્રતીક છે। આ પ્રતિમા છે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડની। તેઓ આસામ રાઇફલ્સમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા હતા। વર્ષ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં કલ્યાણસિંહને દેશની રક્ષા માટે મોરચે મોકલાયા। એક નિષ્ઠાવાન અને બહાદુર સૈનિક તરીકે તેમણે યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડત આપી, પરંતુ યુદ્ધભૂમિમાંથી રહસ્યમય રીતે ગુમ થયા બાદ હજુ સુધી તેઓ ઘરે પાછા આવ્યા નથી। ગયા અને ત્યાં પછી એમણે એકેડમી જોઈન કરી અને પછી આર્મી જોઈન કરી અને પછી કેપ્ટન તરીકે રહ્યા। જે 1971ના યુદ્ધની અંદર બલસારા પોઈન્ટ ઉપર છામ સેક્ટરની અંદર જેઓ યુદ્ધ દરમિયાન ત્યાં યુદ્ધમાં તેઓ યુદ્ધ કેદી તરીકે પકડવામાં આવ્યા અને પછી પાકિસ્તાનની જેલની અંદર અલગ અલગ સમયે અલગ અલગ માહિતી। યુદ્ધના અંતે ભારતીય સૈનિકો વિજયી બનીને વતન પરત ફર્યા, પણ કલ્યાણસિંહ પાછા ન આવ્યા। ભારત સરકાર અને સૈન્યની વિવિધ એજન્સીઓએ વર્ષો સુધી તપાસ કરી, રેડ ક્રોસનો સંપર્ક કર્યો, પણ કેપ્ટન કલ્યાણસિંહ જીવિત છે કે શહીદ થયા તેનો કોઈ સચોટ પુરાવો હજુ સુધી મળી શક્યો નથી। આજે પણ આ કેસ ફાઇલોમાં એક વણોકેલ્યો પ્રશ્ન બનીને પડ્યો છે। હાલ 10 જાન્યુઆરી કેપ્ટન કલ્યાણસિંહના પરિવાર તરફથી એમના બિસ્કિટનું વિતરણ કરવામાં આવે છે દરેક સ્કૂલમાં, 2 સ્કૂલોમાં, હાઈસ્કૂલમાં અને પ્રાથમિક શાળા બંનેમાં, અને દેશભક્તિની ભાવના જગાડવામાં આવે છે। કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડનું બલિદાન અને તેમના પરિવારની ધીરજ આજે દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે। એક બાજુ વિજયનો ગર્વ છે અને બીજી બાજુ સ્વજનને ગુમાવ્યાનું દુઃખ। ચાંદરણી ગામ આજે પણ આશા રાખે છે કે ક્યારેક તો સત્ય સામે આવશે અને તેમના વીર સપૂતનો ન્યાય થશે। જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા।